રાજકોટના એસ્ટ્રેન ચોક પાસે આવેલી ફ્રૂટની લારીઓમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી। આ દુર્ઘટનામાં 15થી વધુ ફ્રૂટની લારીઓ આગની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે તમામ લારીઓ બળીને ખાખ થઈ ગઈ છે। તમામ લારીઓ સંપૂર્ણપણે બળી જતા લારી ધારકોને મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અસરગ્રસ્ત લારી ધારકો છેલ્લા 20 વર્ષથી આ જ જગ્યાએ વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા। લારી ધારકોએ સરકાર અને તંત્ર પાસે માંગ કરી છે કે તેમને થયેલા આર્થિક નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે, જેથી તેઓ ફરીથી પોતાની રોજીરોટી શરૂ કરી શકે। રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। ઘટના એવું છે કે 5:30 વાગે અમી ફોન આવ્યો ગ્રાહકનો કે બેન તમારી ભાઈ રાજેશભાઈ બોલો, તો કે હા, તો કે તમારી રેકડી સળગી છે। તો અમને વિશ્વાસ નતો આવ્યો ભાઈ પર, આપણે ભાઈ હા ભરતા હશે, અમને વિશ્વાસ તો ભાઈને કીધું કે ભાઈ વિડીયો કોલ કરીને બતાવો ને, અત્યારે કોઈ પર ક્યાં કારણે બોલાવે, તો વિડીયો કોલમાં વાત કરી ભાઈ ભેગું કે તમારે ભાઈને કીધું કે ભાઈ તમે ભાઈને કે ઓલા શું કહેવાય ઓલા ફાઈ બિગર વાળાને બોલાવી દો ને ભાઈ અમને આવતા અમે ગૌતમનગર મોદી ભરા નિસારે ની જ રહી, અને અહીંયા આવતા 2 ફાઈ બિગર આવી ગયા હતા, ઉલાવતા હતા, પણ અમે આવીને જોઈને તો અમારો જીવ બળી ગયો કે આ હું આ ક્યાંય કેમ હેરગું। 12 વાગે અમે આવીને ગયા, 12:30 વાગે અમે બેઠા હોય, વરસાદ હોય ને ચોમાસો હોય, ઠંડી હોય, શિયાળો હોય, તો અમે અહીં બેઠા જ હોય, તાપ કરીને ઓલું કરીને કે આમ ઠંડી હોય કે વરસાદ હોય તો અમે અહીં બેઠા જ હોય ખૂણામાં કે અમારે કે આ માલ અત્યારે તમે જો એક રેકડીમાં 15, 20 આ 30-35 લાખની નુકસાની આવી છે। અમારે ટકનું લઈને ટકનું ખાય, દલાલાની મૂડી 6-7 લાખ રૂપિયા દલાલાની મૂડી થઈ ગઈ। અમારે 10 રેકડી છે, અમારે 10 રેકડીમાં બધી 10 રેકડીમાં એ કાંઈ ખબર નથી। અમને 5 વાગે ફોન આવ્યો પછી ખબર પડી કે રેકડી અમારી સળગે છે। અમારી માંગ છે હવે જે મોદી સરકાર કરે એ જે એમને સારું લાગે, પણ અમારે નુકસાન ઘણી થઈ ગઈ। અમારે અત્યારે ખાવું કે પીવું કે અમારા બધા સામાન લાવો કે અમારે શું કરવું, અમારે સામાન જ અત્યારે તમે જો લાવીએ ને તો 4-5 લાખ રૂપિયાનો સામાન થાય।